નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે અરીસાનું સૂત્ર અને મોટવણીનું સૂત્ર તારવેલું એના આધારે સુંદર મજાના ઉદાહરણોની ચર્ચા કરીશું. ફરી એકવાર તમને હું ગોલીય અથવા તો વક્ર અરીસાનું જે સૂત્ર છે યાદ કરાવું. ગોલીય અથવા વક્ર અરીસાનું સૂત્ર. તમે જાણો છો કે સૂત્રની અંદર કુલ 3 રાશિઓનો સમાવેશ થાય છે. સૂત્ર આપણે આ રીતે લખેલું છે 1/v + 1/u બરાબર 1/f. આ એક્ઝામ્પલ હું એકવાર ગણાવું એટલે તમારે ઘરે આ એક્ઝામ્પલને 2 વાર ગણવાનું બેટા. એકવાર જોઈ સમજીને ગણવાનું ને બીજી વાર આ જ ઉદાહરણને જાતે ગણવાનું. બોલો કોણ બોલશે? v શું છે? બોલો, ગણગણાટ કરો જાતે. પ્રતિબિંબ અંતર. u શું છે? વસ્તુ અંતર. અને f શું છે? જે તે અરીસાની કેન્દ્ર લંબાઈ. આપેલ ગોલીય અરીસા માટે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર કહે છે. 1/v + 1/u બરાબર 1/f. બીજું એક આપણે ગઈકાલ સૂત્ર તાર્યું છે મેગ્નિફિકેશન, એટલે કે મોટવણી. આપેલ વસ્તુ કરતાં પ્રતિબિંબ કેટલું મોટું છે અથવા કેટલું નાનું છે એની કમ્પેરિઝન કે એની સરખામણી કરવા માટે આપણે સૂત્ર એપ્લાય કરીએ છીએ. મેગ્નિફિકેશન m બરાબર h'/h. બોલો રેડી? આ સૂત્રને આપણે બીજું આ રીતે પણ લખ્યું v/u. એટલે ઘણીવાર તમને પરીક્ષામાં એક MCQ પૂછાય કે અરીસાની સામે વસ્તુને 20 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવેલ છે અને પ્રતિબિંબની ઊંચાઈ આટલી છે, વસ્તુ આટલી ઊંચાઈની છે, તો પ્રતિબિંબ કેટલા અંતરે મળશે? તો તમે જાણો છો કે 4 રાશિઓ પૈકી 3 રાશિના મૂલ્ય આપેલા હોય તો તમે ચોથી રાશિનું મૂલ્ય સરળતાથી મેળવી શકો છો. પાછો કોઈને પ્રશ્ન નથી ને અહીંયા? h શું છે? તો h એ વસ્તુની ઊંચાઈ છે. પછી h' શું છે? તો h' એ પ્રતિબિંબની ઊંચાઈ છે. બોલો વિદ્યાર્થીઓ, આ પદો તમે હવે સમજવા માંડ્યા છો? એકવાર ફરી રિપીટ કરાવું. ચલો, u, v, f, h, h' અને r. ચલો ફરી એકવાર. આ વસ્તુ અંતર, આ છે પ્રતિબિંબ અંતર, આ છે અરીસાની ફોકલ લેન્થ એટલે કે કેન્દ્ર લંબાઈ, આ છે વસ્તુ ઊંચાઈ અને આ છે પ્રતિબિંબ ઊંચાઈ. બોલો આ શું છે બાળકો? વક્રતા ત્રિજ્યા. યાદ છે ને બધાને? r બરાબર 2f. કેટલાક ઉદાહરણોની અંદર કે કેટલાક એક્ઝામ્પલોમાં તમને કદાચ f નહીં આપેલો હોય તો r આપેલો હશે, તો આપણે f ને સૂત્રનો કરતા બનાવવાનો r/2. એટલે આવડશે. તમને કોઈ પૂછે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યાનો સંબંધ શું છે? તો વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતાં બમણી છે. કેન્દ્ર લંબાઈ કરતાં વક્રતા ત્રિજ્યા 2 ગણી. કેટલા ગણી? 2 ગણી. વક્રતા ત્રિજ્યા કરતાં કેન્દ્ર લંબાઈ અડધી અથવા તો વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતાં બમણી રહેશે યાદ. અથવા એફને સૂત્રનો કરતા બનાવો તમે તો r આ 2 આના છેદમાં લઈ જાઓ તો f બરાબર r/2. બોલો યાદ રહેશે આ સૂત્ર બેટા? આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે હવે ઉદાહરણ ગણીશું. ચલો 3 રિલેશનો તમને ક્લિયર યાદ રહી ગયા? બોલો 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 બોલો. 1/v + 1/u બરાબર 1/f.
નંબર 2 મોટવણી m બરાબર h'/h અથવા m બરાબર v/u અને વક્રતા ત્રિજ્યા r બરાબર 2f અથવા f ને સૂત્રનો કરતા બનાવીએ તો r/2. બીજી એક વસ્તુ નોટ કરી રાખવાની છે વિદ્યાર્થીઓ કે અંતર્ગોળ અરીસો જે છે એ અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ઋણ જ્યારે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ધન છે. પ્રશ્ન કોઈને? કારણ કે તમને યાદ છે ને અંતર્ગોળ અરીસાની વક્રતા આપણે આ રીતે લઈએ છીએ એટલે એનું વક્રતા કેન્દ્ર સી કઈ બાજુ આવે? ધ્રુવથી. બોલો બોલો. આ અંતર્ગોળ અરીસો લઈએ આપણે તો અંતર્ગોળ અરીસાની આ વક્રતા છે, આ એનું ધ્રુવ છે, તો ધ્રુવથી વસ્તુ કઈ તરફ છે? ડાબી બાજુ. તો ડાબી બાજુના અંતરો કેવા થશે? તો ડાબી બાજુના અંતરો ઋણ થશે અને એટલા માટે કેન્દ્ર લંબાઈ ઋણ. પણ જો આપણે બહિર્ગોળ અરીસો મૂકીએ તો આમ મુકાય, રાઈટ? તો એની વક્રતા તમે જો જમણી બાજુ થઈ જાય એટલે એનું સેન્ટર ઓફ કર્વેચર અથવા તો વક્રતા કેન્દ્ર સી કઈ બાજુ લેવાય? જમણી બાજુ. અને એટલા માટે એની કેન્દ્ર લંબાઈ ધન લેવાની અને અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ઋણ લેવાની. ચલો આટલું સમજાઈ ગયું? તો આટલી બાબતો ખ્યાલ આવી ગયો તો હવે આપણે ઉદાહરણ ગણીએ. ચલો બાળકો, ઉદાહરણ 10.1. ઉદાહરણ 10.1 શું કહેવા માંગે છે સાંભળો કે કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે, આપણે ઉપયોગિતામાં ભણી ગયા, યાદ કરો. કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે, બોલો યાદ આવ્યું કોઈને? કયો અરીસો વપરાય છે? બહિર્ગોળ અરીસો. તો જોવા માટે ઉપયોગમાં તમે જે લીધેલ છે અથવા તો ઉપયોગમાં લેવાયેલ જે બહિર્ગોળ અરીસો છે એ ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 3 મીટર છે. કેટલી છે? બોલો, 3 મીટર. તો તમે જો શું આપ્યું છે અહીંયા? વક્રતા ત્રિજ્યા. તો વક્રતા ત્રિજ્યાની કઈ સંજ્ઞા આપણે લીધી હતી? r. યાદ રાખજો. અને હવે આપણે કહી શકીએ કે જો એક બસ અરીસાથી 5 મીટર અંતરે આવેલ છે અથવા આવેલ હોય તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ શોધો અથવા નક્કી કરો. ચલો આપણી આ રકમ છે. આપેલ ઉદાહરણ 10.1ની રકમ ક્લિયર થઈ ગઈ બધાને? કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસો. ચલો બહિર્ગોળ અરીસો. તો બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ધન, તો વક્રતા ત્રિજ્યા પણ ધન. તો આપણે શું આપ્યું છે પહેલું કામ? ચાલો આપેલ માહિતીમાં વક્રતા ત્રિજ્યા તમને આપી છે 3 મીટર. તો બોલો બાળકો, કેન્દ્ર લંબાઈ ડાયરેક્ટ 1.5 મીટર લખાય? કઈ રીતે આવે સાહેબ? ખબર ના પડી. તો સૂત્ર છે આપણું r/2. તો r ની જગ્યાએ કેટલા મૂકી દો? 3/2. બોલો 3/2 દોઢ અથવા 1.5 × 3, બરાબર? તો કેન્દ્ર લંબાઈ 1.5 પણ કેવી? ધન. બોલો કેમ ધન? કારણ કે બહિર્ગોળ અરીસો. કયો અરીસો? બહિર્ગોળ અરીસો. પછી શું આપ્યું છે કે બસ અરીસાથી 5 મીટર અંતરે આવેલી હોય એટલે વસ્તુ અંતર 5 મીટર. તમે જોયું આ એકમ મીટરમાં છે, આ એકમ પણ મીટરમાં છે. એટલે ધ્યાન રાખવાનું, એકમનું રૂપાંતરણ મીટરમાં હોય તો બધા મીટરમાં રાખવાના, સેન્ટીમીટરમાં હોય તો બધા સેન્ટીમીટરમાં રાખવાના. તો પ્રતિબિંબનું સ્થાન એટલે શું? જેમ વસ્તુ અંતર આપ્યું છે એમ આપણે શું શોધવું પડે હવે? પ્રતિબિંબ અંતર એટલે કે v શોધવા પડે. બોલો
એફ આપેલા, યુ આપેલા, વી શોધવાના. કયું સૂત્ર? ફરી બોલો. એફ આપેલા, યુ આપેલા, વી શોધવાના. એફ આપેલા, યુ આપેલા, વી શોધવાના. તો આપણે અરીસાનું સૂત્ર એપ્લાય કરવાનું. 1/v પ્લસ 1/u બરાબર 1/f. રેડી? હવે કોઈને અહીંયા પ્રશ્ન છે? આટલા સુધી કોઈને ના સમજાયું હોય તો બોલો. કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 3 મીટર. જો એક બસ અરીસાથી 5 મીટર અંતરે આવેલ હોય તો અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ. જો પ્રકાર તો ફિક્સ થઈ જાય, તમે આગળ ભણ્યા યાદ કરો કે બહિર્ગોળ અરીસાનું પ્રતિબિંબ હંમેશા આપણને આભાસી જ મળે, એટલે તો ફિક્સ જ છે, આભાસી ને ચત્તું. રાઈટ? પ્રશ્ન એ છે કે પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે એ આપણે નક્કી કરવાનું છે. તો પહેલું વક્રતા ત્રિજ્યા ઉપરથી આપણે કેન્દ્ર લંબાઈ શોધી. વસ્તુ અંતર તમને આપેલું છે. ગઈકાલે આપણે લીધું હતું ને, કોઈ પણ અરીસા માટે વસ્તુ હંમેશા આપણે કઈ બાજુ મૂકીએ છીએ? ડાબી બાજુ. વસ્તુ ડાબી બાજુ મૂકીએ છીએ એટલે આપણે વસ્તુનું અંતર હંમેશા ઋણ લઈશું. તો ચાલો આ એક્ઝામ્પલનો દોર આગળ વધારીએ આપણે. શું આપ્યું હતું આપણને? તો આપણને એક તો આપ્યું છે કેન્દ્ર લંબાઈ માટે વક્રતા ત્રિજ્યા 3 મીટર આપી છે. તો કેન્દ્ર લંબાઈ શોધવા માટે r/2 એટલે 3/2 એટલે કેટલા થશે? 1.5 મીટર. નંબર 2, આપણને વસ્તુ અંતર આપ્યું છે 5 મીટર. બોલો, વસ્તુ હંમેશા ડાબી બાજુ મૂકીએ એટલે નિશાની શું લીધી અહીંયા? સંજ્ઞા ઋણ. આપણે ગઈકાલે સંજ્ઞા પ્રણાલી ભણ્યા છે વિદ્યાર્થીઓ, યાદ કરો. અને શોધવાનો છે v. બોલો, અરીસાનું સૂત્ર 1/v પ્લસ 1/u બરાબર 1/f. ચલો હવે વિદ્યાર્થીઓ કેલ્ક્યુલેશન શીખી લો. બરાબર? 1/v. વીની જગ્યાએ કેટલા મૂકવાના? વી તો શોધવાના છે. તો યુની જગ્યાએ -5 બરાબર 1/f. એફની જગ્યાએ શું મૂકવાના? 1.5. ચલો હવે આપણે આ શોધવાનું છે, એને ડાબી બાજુ રાખો. બાકીનું પદ આપણે જમણી બાજુ લઈ જશું. બોલો, 1/v બરાબર, બોલા પ્લસ છે માઇનસ છે એટલે આ પદ માઇનસ થઈ ગયું બેટા, એ જમણી બાજુ જશે એટલે આ બાજુ 1/1.5 અને આ પદ જમણી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય એટલે 1/+5. કોઈને વાંધો હોય તો બોલો. કોઈ વાંધો નથી ને? હવે યાદ કરો, નીચેનો એક પોઈન્ટ દૂર કરવો તો આપણે ઉપર કેટલા વડે ગુણવા પડે છે? યાદ કે કહું? આ એક પોઈન્ટ દૂર કરો તો ઉપર કેટલા વડે ગુણવા પડે? બોલો, 10 વડે. તો 10/15 વત્તા 1/5. ચલો લસા કેટલો આવશે? 15. આપણે 15 લસા લઈ લીધું, યાદ કરો. અહીંયા તો 15 × 15 છે જ એટલે 10, પણ અહીંયા ઉપર નીચે અહીંયા કેટલા? બોલો, 15 છે ને, એટલે અહીંયા 15 કરવા ઉપર નીચે કેટલા વડે ગુણવા પડે? 3 વડે. એટલે 5 તારી 15 થઈ જાય તો 3 × 3. ચલો રેડી? હવે 10 ને 3 13 13/15 અને આ છે 1/v. હવે આપણે 1/v જોઈએ છીએ કે v જોઈએ છે? તો આપણે v જોઈએ છે, તો ઉલટાઈ દેવાનું પદ, ઇન્વર્સ કરી દો. તો v બરાબર 15/13. કેટલા? 15/13. તો 15/13 ભાગાકાર આવડશે બધાને? બોલો, શીખવાડો. અહીંયા બાજુમાં જો, આ આવું ગણવાનું નહીં, બાજુમાં અંદર હું તમને શીખવાડું. ચલો 13 × 13. 5 માંથી 3 જાય તો 2, એ મૂકું પોઈન્ટ. ચલો 20. 13 × 13 કેટલા વધશે? 7, તો અહીં 70. તો 13×5 65. તો અહીં વચ્ચે કેટલા? 5. ચાલો હવે આપણો જવાબ આટલો આવી ગયો, 1.15 મીટર. ફરી સાંભળો, વસ્તુને તમે અરીસાની સામે, એટલે કે તમારી બસ જ્યારે 5 મીટર અંતરે છે, રિયલમાં કેટલા અંતરે છે? અરીસાથી 5 મીટર દૂર હશે, પણ તમને દેખાશે કેટલા અંતરે? 1.15 મીટર અંતરે. બહુ નજીક આવી ગયો એવું લાગશે, કારણ કે બહિર્ગોળ અરીસાનું પ્રતિબિંબ છે. તો પેલો કિસ્સો ક્લિયર થઈ ગયો કે પ્રતિબિંબ અરીસાની પાછળ કેટલા અંતરે મળશે? તો બસનું જે પ્રતિબિંબ છે, બસનું પ્રતિબિંબ આપણને અરીસાની પાછળ કેટલા અંતરે?
1.15 મીટર અંતરે મળશે. હવે શું કામ કરવાનું છે કે ખરેખર બસ આપણને કેવી દેખાશે? નાની દેખાશે કે મોટી દેખાશે? જેટલી હોય છે એવડી દેખાશે. તો એના માટે આપણું સૂત્ર છે મેગ્નિફિકેશનનું. આપણું સૂત્ર છે ને m બરાબર h' h બરાબર v/u. ચલો આ કેસ પકડો. તો h' h બરાબર v/u. આપણે કાલ વાત થઈ હતી ને કે વસ્તુ અંતર હંમેશા ઋણ લેવાનું અને વસ્તુની ઊંચાઈ હંમેશા ધન લેવાની. કોઈને વાંધો હોય તો બોલો. ચાલો કોઈને વાંધો હોય તો બોલો. નથી ને વાંધો? ઓકે. હવે તમે બીજી વસ્તુ નોટ કરી. આપણે પ્રતિબિંબ અંતર કેવું ધન મળ્યું? કારણ કે બહિર્ગોળ અરીસાનું પ્રતિબિંબ હંમેશા બહિર્ગોળ અરીસાની પાછળ, એટલે હંમેશા ધન મળે. ચલો હવે આપણે એક કામ કરીએ. આપણે શોધવા છે h'. તો h' ને આપણે સૂત્રનો કરતા બનાવીએ કે h' h બરાબર કેટલા? v કેટલા આપ્યા છે? ચલો તો 1.15 અને u કેટલા આપ્યા છે આપણને? 5. એટલે આપણે 1.15 ને કેટલા વડે ભાગવાના બાળકો? 5 વડે ભાગવાના. એટલે જવાબ ઋણ તો આવવાનો જ છે. એટલે નક્કી થઈ ગયું કે આપણું પ્રતિબિંબ કેવું મળશે આપણને. એટલે જવાબ ઋણ જે આવે છે સૂચવે છે કે ઘટાડો થશે. ત્યાં શું થશે? ઘટાડો. કારણ કે આપણને તમને જો યુ કેટલા આપ્યા છે ઓલરેડી? યુ -5 આપ્યા છે. ક્યાં ગયું? યુ કેટલા આપ્યા છે? -5. એટલે વેલ્યુએશન તમારે અહીંયા મૂકી દેવાનું -5. એટલે -5 અને માઇનસ એટલે પ્લસ. એટલે 1.15 ભાગ્યા કેટલા કરવાના? 5. હવે 1.15 ભાગ્યા 5 શીખવાડું તો આ જવાબ અંદાજિત 0.23 જેટલો આવે. એટલે જવાબ <1 કહેવાય. તમે જુઓ જવાબ કેવો કહેવાય બેટા? <1. અને <1 શું સૂચવે છે? કે બસની જે હાઇટ હશે એના કરતાં પ્રતિબિંબ ઘણું આપણને નાનું દેખાશે. વિદ્યાર્થીઓને એમ થયું સાહેબ ભાગાકાર કેવી રીતે કરવાનો? તો ભાગાકાર શીખવાડું. ચાલો અહીંયા સામાન્ય રીતે 1.15 જે છે એને આપણે 115 લેવાનું. કેટલા લેવાના બોલો? 115. હવે 115 છે તમે જોઈ શકો પાછળથી કેટલા પોઈન્ટ છે? 1 અને 2. એટલે ભાગાકાર કરીને પછી 2 પોઈન્ટ આપણે જમણીથી ડાબી બાજુ કાપી નાખવાના. પહેલાં ભાગાકાર શીખી લો. ચલો 5 દુ 10. 1 વધ્યા 5 તરી 15 0 0. તો જવાબ કેટલો આવ્યો? 23. તેના 2 પોઈન્ટ જમણી બાજુ કાપો, સોરી ડાબી બાજુ કાપો. તો 23 તો અહીંયા છે તો 1 અને 2. તો જવાબ કેટલો આવે? 0.23. થઈ ગયું? ના ખબર પડે. ચલો ફરી એકવાર. આ 1.15 ભાગ્યા 3 કહેવાય કે નહીં બેટા? તો ચાલો સોરી 5. તો 1.15 છે તો નીચે છેદમાં કેટલા મૂકવા પડે? આ 2 પોઈન્ટ દૂર કરવા માટે 100 મૂકવા પડે કે નહીં? 3. તો 115 ને પહેલાં તમે 5 વડે ભાગી નાખો. 115 ને પહેલાં 5 વડે ભાગી નાખો અને પછી 100 વડે ભાગી નાખો. 100 વડે ભાગો એટલે 2 પોઈન્ટ જ કાપવાના ને. તો 115 ને જ્યારે 5 વડે ભાગે 23 પંચા 115. 23 પંચા 115 એટલે 23 ભાગ્યા 100 અને 23 ભાગ્યા 100 એટલે 0.23. એટલે આપણો જવાબ કેટલો આવે? 0.23. તો પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વસ્તુથી કેટલા ગણું નાનું? 0.23 ગણું નાનું. કારણ કે h'/h તો લખવાનું થાય તો આમ લખે ને કે h' બરાબર 0.23 h. જો પ્રતિબિંબ ઊંચાઈ વસ્તુ ઊંચાઈ કરતાં 0.23 ગણી છે એટલે ઘણું નાનું કહેવાય. તો આપણે લખવાનું પ્રતિબિંબ કેવું મળ્યું આપણને? આભાસી, ચત્તુ અને વસ્તુના પરિમાણ કરતાં 0.23 ગણું નાનું મળે છે. બહિર્ગોળ અરીસામાં આપણે ભણી ગયા ને કે પ્રતિબિંબ હંમેશા આભાસી, ચત્તુ અને મૂળ વસ્તુ કરતાં નાનું મળે છે. એટલે પાછળ આવતી બસ આપણને નાની દેખાય, મોટી ના દેખાય. બરાબર? તો કેટલા ગણી નાની દેખાશે એ આપણે આની મદદથી મેળવીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આની સાથે જોડાયેલું બીજું એક ઉદાહરણ લઈએ. અને બીજું જે ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 2 જે છે, સોરી ઉદાહરણ નંબર 10.2 એ અંતર્ગોળ અરીસા સાથે જોડાયેલું છે. તો ઉદાહરણ 10.2 શું કહે છે? 4 સેમી ઊંચાઈની વસ્તુ, 4 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ. કેટલી ઊંચાઈની? 4 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ
કોઈ 15 સેન્ટીમીટર, કોઈ 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી 25 સેન્ટીમીટર અંતરે રાખેલ છે. તો અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ કે જેથી તેના પર સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય. અને પ્રતિબિંબનો પ્રકાર અને તેની ઊંચાઈ, પ્રતિબિંબ પ્રકાર અને તેની ઊંચાઈ આપણે શોધવાની છે. રેડી? ચલો વિદ્યાર્થીઓ, શું આપ્યું છે? 4 સેમી ઊંચાઈની વસ્તુ, એટલે આપણે લખી દેવાનું h બરાબર 4 સેન્ટીમીટર. ચલો, ધન લખવાનું કે ઋણ? તો ધન, કારણ કે વસ્તુ આપણે કેવી મૂકીએ છીએ? સીધી મૂકીએ છીએ. હવે 15 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતો અરીસો, એટલે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ઋણ છે, એટલે માઇનસ તમારે 15 લખવાનું. બોલો સર. રેડી? હવે શું પાયાનું કામ આપણે કરવાનું છે? તો કે વસ્તુ જે છે અંતર્ગોળ અરીસાથી એ 25 સેન્ટીમીટર અંતરે રાખેલી, એટલે વસ્તુ અંતર u બરાબર 25. કારણ કે વસ્તુ હંમેશા આપણે ડાબી બાજુ મૂકીએ છીએ, એટલે શું લેવાનું? ઋણ લેવાનું. એટલે આપણું પહેલું કામ અહીંયા છે પ્રતિબિંબ અંતર શોધવાનું. પ્રતિબિંબ અંતર આપણે u શોધી નાખીએ, v, અને પછી આપણે પ્રતિબિંબની ઊંચાઈ શોધી નાખીએ. ચલો, બરોબર, h ડેશ. તો આપણું કામ સ્ટાર્ટ. અરીસાનું સૂત્ર બોલો. વક્ર અથવા તો ગોલીય અરીસાનું જે સૂત્ર છે આપણી પાસે, વક્ર અથવા તો ગોલીય અરીસાનું બેઝિક સૂત્ર આપણે એપ્લાય કરો. ચાલો, 1/v + 1/u બરાબર 1/f. હવે મેળવવાના શું છે આમાંથી? v. એ આપણે vને સૂત્રનો કરતા બનાવીએ તો 1/f. આ 1/u ને જમણી બાજુ લઈ જાઓ, એટલે -1/u. કોઈ શક? હવે આમાં કિંમતો મૂકો. ચાલો, તો fની જગ્યાએ કેટલા મૂકું? બોલો 15. અને યુની જગ્યાએ કેટલા મૂકું? બોલો 25. તો બોલો 1/15 જે છે માઇનસ છે, એટલે -1/15, અને માઇનસ માઇનસ પ્લસ, એટલે થશે 1/25. કોઈ શક? નો વાંધા. આપણે લસા કેટલો લઈશું બાળકો? ચલો, અહીંયા તો 75. કેમ? 15 × 5 = 75. 15 × 5 = 75 અને 25 × 3 = 75. કોઈ શક? જોઈ લો ફરી એકવાર. અહીંયા મેં લસા 75 કરી લે. 15 × 5 = 75 અને 25 × 3 = 75, લસા 75, એટલે ઉપર -5 ઉપર +3, -5 + 3 એટલે -2, -2 ભાગ્યા 75. તો શું આવી? બોલો 1/v. તો 1/v ખરેખર કેટલા આવ્યા? -2 ભાગ્યા 75, -2 ભાગ્યા 75. હવે તમને ખબર છે કે આપણે ઉલટું જોઈએ છે કામ, તો આપણે પદને ઉલટાઈ દેવાનું. બોલો, વ્યસ્ત કરી દો, તો જવાબ થશે આપણો 75 ભાગ્યા 2, પણ માઇનસ. તો બોલો v બરાબર -75 ના અડધા કરો વિદ્યાર્થીઓ, 37.5, 38. નહીં? જેમ 38 દુ 76 થાય ને, 38 દુ કેટલા થાય? 76. તો 38 દુ જેમ 76 થાય છે, તો 38 નથી, 37.5, એટલે 37.5 ગુણ્યા 2. તો પડદાને કેટલા અંતરે રાખવો જોઈએ? તો કે આટલા અંતરે. એટલે હવે આપણે વિધાન લખવાનું કે આમ પડદાને કેટલા અંતરે? 37.5 સેન્ટીમીટર અંતરે રાખવું જોઈએ. કેટલાક બાળકોને પ્રશ્ન થયો, સાહેબ આપણે 9માં તો એવું શીખ્યા છે અંતર તો હંમેશા ધન હોય, તો ઋણ કેમ આવ્યું? તો પડદો અરીસાની ડાબી બાજુ મૂકવાનો છે.
અને પડદો ડાબી બાજુ મૂકવાનો છે એટલા માટે આ શું લીધું છે? ઋણ લીધું છે. અને પ્રતિબિંબ કેવું મળશે બોલો? શીખી ગયા આપણે. અરીસાની સામે મળે તો પ્રતિબિંબ કેવું મળે આપણને? વાસ્તવિક. હવે આપણે પ્રતિબિંબની ઊંચાઈ શોધવા માંગીએ છીએ તો આપણે સૂત્ર છે જ પાછું h ડેશ બાય h બરાબર સૂત્ર માઇનસ વી અપોન યુ. હવે આની અંદર આપણે નિશાની મૂકી દો. h ડેશ આપણે શોધવાના છે. h આપેલા છે કેટલા? 4. વી કેટલા આયા? તો 37.5. પાછું માઇનસ છે એ માઇનસ ના માઇનસ એટલે હું પ્લસ કરી દઉં અને પાછું યુ મૂકી દઉં. યુ કેટલા? 25. એટલે 37.5 ભાગ્યા તમારે કેટલા કરવાના? 25 કરવાના. 37.5 ભાગ્યા 37.5 ભાગ્યા કેટલા કરવાના છે? અહીંયા 25 કરવાના છે. તો એ વેલ્યુએશન હવે આપણે કઈ રીતે મેળવીશું? અને આ 4 આના ગુણાકારમાં લઈ જવું ઉપર જવું તો h ડેશ બરાબર આ માઇનસ 37.5 ભાગ્યા 25 અને ગુણ્યા 4. આ ગુણ્યા 4 કર્યા. રેડી? તો 37.5 ને પહેલા 4 વડે ગુણવાના, પછી 25 વડે ભાગવાના. આવું આવડશે કે નહીં? અને આનો તમારે ભાગાકાર જાતે કરવાનો. તો આ જવાબ તમને મળશે અંદાજિત 6 સેન્ટીમીટર જેટલો. કેટલો? કોઈ મને કહેશે વસ્તુની હાઇટ 4 સેન્ટીમીટરથી, પણ પ્રતિબિંબની હાઇટ કેટલી મળી આપણને? 6 સેન્ટીમીટર. તો એવું તે શું થયું હશે કે પ્રતિબિંબ આટલું મોટું મળ્યું આપણને? ઉલટું અને વધેલી લંબાઈવાળું. એના માટે કયો શબ્દ હતો? વિવર્ધિત. પ્રતિબિંબ આપણને ઉલટું અને વિવર્ધિત મળે છે. વિદ્યાર્થીઓ જેમ જેમ ગણતરી કરશો ને તેમ તમને વધારે મજા આવશે. હમણાં તમને કંટાળાજનક લાગતું છે સાહેબ આ માઇનસ પ્લસ શું મૂકી રહ્યા છે. તો એકવાર સૂત્ર મૂક્યા પછી ખાલી નિશાનીઓ જ છે એટલે તમે એનું કેલ્ક્યુલેશન કરશો તો તમને વધારે મજા આવશે. ઓકે. હવે ઉદાહરણ 10.1 અને ઉદાહરણ 10.2 ની નીચે આપણી ચોપડીની અંદર આપેલી જે પ્રશ્નોત્તરી છે એ પ્રશ્નોત્તરીના ભાગ ઉપર આપણે જઈએ તો એમાં આપણને કુલ 2 પ્રશ્નો પૂછ્યા છે. એ 2 પ્રશ્નો આમ તો તમારે જાતે સોલ્વ કરવાના છે. હું તમને હિન્ટ આપું ખાલી. ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 આધારિત. ઉદાહરણ 10.1 અને ઉદાહરણ 10.2 જે છે એના આધારે આપણે 2 પ્રશ્નોનો જવાબ આપવાનો છે. એમાં પહેલો પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે 32 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ જે છે એ ખાલી જગ્યા થાય. તો બહુ સિમ્પલ છે. તમે જો વક્રતા ત્રિજ્યા આપણને આપી છે 32 સેન્ટીમીટર અને આપણે ફોકલ લેન્થ શોધવાની છે. તો કેટલું સિમ્પલ. એફને સૂત્રનો કરતા બનાવો એટલે r/2 એટલે આરની જગ્યાએ આપણે મૂકી દઈએ 32 ભાગ્યા 2 તો 32 ભાગ્યા 2 એટલે 16. તો જવાબ આવશે 16 સેન્ટીમીટર. પણ શરત બહિર્ગોળ અરીસો. હવે જો માત્ર આનો જ પ્રશ્ન રાખે ને અહીંયા અંતર્ગોળ કરી નાખે તો આ ઋણ થઈ જાય. યાદ રાખજો, આ શું થઈ જાય? ઋણ. હવે બીજો પ્રશ્ન આપણી સામે છે કે એક અંતર્ગોળ અરીસો, યાદ રાખજો, એક અંતર્ગોળ અરીસો તેની સામે 10 સેન્ટીમીટર અંતરે રાખેલ વસ્તુનું 3 ગણું મોટું આપણને વાસ્તવિક પ્રતિબિંબ આપે છે. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે? જો કેટલું સિમ્પલ છે. પહેલી વસ્તુ તો અંતર્ગોળ અરીસો છે, એની સામે મૂકેલી વસ્તુ એટલે વસ્તુ અંતર યુ થાય અને વસ્તુ અંતર હંમેશા આપણે શું લઈએ છીએ? માઇનસ. હવે આપણી પાસે જે મોટવણીનું સૂત્ર છે m બરાબર h ડેશ બાય h બરાબર v અપોન યુ. તે સૂત્ર ડાયરેક્ટ અરીસા માટે હવે ગોખી નાખો. h ડેશ બાય h બરાબર માઇનસ v અપોન યુ. માઇનસ કેમ લખ્યાનું કારણ કહું કે જો આ ઓલવેઝ પ્લસ હોય અંતર્ગોળ અરીસામાં
આ બે શક્યતા છે પ્લસ માઇનસની, અને એમાં આ ઓલવેઝ માઇનસ હોય, અને આની શક્યતા બે છે પ્લસ ઓર માઇનસ. એટલે જો કન્ડિશન પ્રમાણે આ ઉલટું થાય એટલે આ ઋણ થાય, તમે જુઓ તે વખતે આ પણ ઋણ થાય, એટલે આ બે ધન થઈ જાય, એટલે છેલ્લે વધે શું? ઋણ. અને છેલ્લો કિસ્સો જે છે બહારનો, કે જેમાં પ્રતિબિંબ ચત્તું થાય, એમાં વી ધન થાય, એટલે આઈ પ્લસ ત્યારે માઇનસ રહે. એટલે હવે આપણું કોમન સૂત્ર આવું થઈ ગયું કે h ડેશ બાય h બરાબર માઇનસ વી અપોન યુ. ફિક્સ? રેડી? હવે અહીંયા એવું કીધું છે કે વસ્તુનું 3 ગણું મોટું પ્રતિબિંબ, 3 ગણું મોટું, એટલે વસ્તુની ઊંચાઈ h, તો h ડેશ કેટલા? 3h. આમાં નહીં ખબર પડી. ફરી વસ્તુની ઊંચાઈ h, તો પ્રતિબિંબ 3h, એટલે 3 ગણું, એટલે વી આ માઇનસ છે અને યુ મૂકી દઉં -10. જો -10 તો h કટ, તો અહીંયા 3, આ માઇનસ પ્લસ વી અપોન 10 આ બદલાવો, તો વી બરાબર 10 ને 3 13 ના કરતા, 10 તરી 30. તો જવાબ આવશે આપણો 30 સેન્ટીમીટર. બોલો કોઈ વાંધો? નો વાંધો, બોલો. તો પ્રશ્નોત્તરીના ભાગરૂપ પેજ નંબર 171 તમારી ચોપડીમાં છે. પેજ નંબર 171 ઉપર આ બે પ્રશ્નો આપેલા છે, અને બે પ્રશ્નોનું આપણે અહીંયા સમાધાન કર્યું. પરાવર્તનનો કિસ્સો આપણો અહીંયા પૂરો કરીએ છીએ. હવે આ બુકની અંદર આપણે વક્રીભવનના કિસ્સા તરફ જવાના છીએ, એટલે લેન્સ વિશેની વાતો, એના વડે થતા વક્રીભવન, એના પ્રકાર, સ્નેલનો નિયમ વગેરેની ચર્ચા આપણે સંદર્ભમાં કરીશું. પણ જેટલું ચાલે છે એટલું બેટા સાથે તૈયાર કરતા જજો. કોઈ પ્રશ્ન હોય તો ઇન્ડિવિજ્યુઅલ મને વોટ્સઅપથી પણ તમે પૂછી શકો છો કે સાહેબ આ પ્રશ્નનો જવાબ શું આવે છે. ઘરે રહો, સુરક્ષિત રહો. આભાર.